કોરોના વાયરસ કે કોવિડ છે ને આપણા ઘરમાં આવી ગયેલા ઉંદર જેવો બની ગયો છે. જેવું આપણને લાગે કે આ ઉંદર આપણા ઘરમાંથી નીકળી ગયો છે, એના બીજા જ દિવસે ક્યાંક કંઈક કોતરેલું દેખાય અને આપણને થઈ જાય કે યાર આ ઉંદર શું પાછો આવી ગયો. એ જ રીતે કોવિડનો એક નવો વેરિયન્ટ JN.1 આ વેરિયન્ટ ન્યૂઝમાં આવી રહ્યો છે અને બહુ જ બધા લોકો બહુ જ બધી વાતો કરી રહ્યા છે આ વેરિયન્ટની. તો જો તમે જાણવા માંગતા હોય કે આ વેરિયન્ટમાં આપણે ભયભીત થવાની જરૂરત છે કે નહીં, આના લક્ષણો શું છે અને આપણા દેશમાં એડવાઇઝરી શું આપી છે આ વેરિયન્ટથી બચવા માટે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપણને જણાવ્યું કે જે પેલો કોવિડનો છેલ્લો વેરિયન્ટ હતો ને ઓમિક્રોન, નામ બી કદાચ આપણે ભૂલી ગયા હશું, એટલો ટાઈમ થઈ ગયો. એ ઓમિક્રોન પછી આજે એક નવો વેરિયન્ટ બહાર આવ્યો છે JN.1. આ વેરિયન્ટ એક વેરિયન્ટ ઓફ કન્સર્ન બની શકે છે, જેના લીધે દુનિયાભરમાં કેસીસ વધી રહ્યા છે અને વધુ લોકો કોવિડનું ઇન્ફેક્શન લગાડી રહ્યા છે. આ JN.1 વેરિયન્ટ છે ને એ અમેરિકામાં સપ્ટેમ્બર 2023માં જોવા મળ્યો હતો. ચાઇનામાં આના કેસીસ જોવા મળ્યા છે. કેરલામાં નવેમ્બરમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો JN.1માં, અને આ કેરલામાં પોઝિટિવ આવ્યો ને એટલે કેરલાની બોર્ડર કર્ણાટક સાથે છે. કર્ણાટકમાં ઘણા બધા ડિસ્ટ્રિક્ટ્સમાં એવા જિલ્લાઓ જે કેરલાની બોર્ડરની નજીક છે ત્યાં આગળ એડવાઇઝરી આપી દેવામાં આવી હતી. કર્ણાટકમાં તો હવે મિનિસ્ટ્રી ઓફ હેલ્થે એવું જાહેર કર્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને એમણે એડવાઇઝ કર્યું છે કે તમે હવે માસ્ક પહેરીને જ ફરો જ્યાં સુધી આ નવા વેરિયન્ટનું બધું ખબર નથી પડી જતું. અને અગર કોઈ પણ એવા દર્દીઓ છે કોમોર્બિડિટીઝ વાળા, એટલે કિડની પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર પ્રોબ્લેમ કે બીજા એવા કોઈ રોગ છે જે રોગના લીધે એમની ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જાય છે, એમને તો એવું જ કીધું છે કે તમે માસ્ક પહેરીને જ ફરો. દુનિયાભરની વાત કરીએ તો દરેક દેશ આ JN.1 માટેની તૈયારી કરી રહ્યું છે. સિંગાપુરે પોતાના નાગરિકોને કહી દીધું છે કે તમે જો ટ્રાવેલ કરો છો તો સાચવવાનું છે, માસ્ક પહેરીને જ ફરજો, અને દેશમાં પણ થાય તો માસ્ક પહેરીને જ ફરજો. કારણ કે સિંગાપુરમાં ભારતના એક નાગરિક જ્યારે સિંગાપુર ગયા ઓક્ટોબરમાં ત્યારે JN.1 વેરિયન્ટ માટે પોઝિટિવ મળ્યા હતા. આ JN.1 વેરિયન્ટ મ્યુટેશનના લીધે થયું છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપણને એવું જણાવ્યું કે કોવિડ ચાલી રહ્યો છે, એની જોડે જોડે જે સિઝનલ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા હોય એ ચાલી રહ્યું છે, એની જોડે જોડે બીજા રોગ ચાલી રહ્યા છે. આ બધા રોગ કોઈ પણ વ્યક્તિમાં જો ભેગા થાય છે એના પછી આ વાયરસ જે મ્યુટેટ થાય ને એના લીધે આ JN.1 બહાર આવ્યું છે. જે JN.1 નોર્મલ કરતાં વધારે ઇન્ફેક્શિયસ છે, એટલે વધારે ચેપી છે. કોઈ પણ વ્યક્તિ જેમને કોવિડ થઈ ગયું હોય, રસી લઈ લીધી હોય, એમની ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિને ઇન્વેડ કરી શકે, એનાથી બચીને એ વ્યક્તિને સંક્રમિત કરી શકે એવો વાયરસ છે. અને એટલે જ આપણા દેશમાં પણ કેન્દ્ર સરકારે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થે દરેક રાજ્યોને એડવાઇઝરી આપી છે કે તમે બધું ચેક કરી લો કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું યોગ્ય છે કે નહીં, અને જો કોવિડના કેસીસ એકદમ જ વધવા લાગે તો તમે પ્રિપેર્ડ છો કે નહીં. લક્ષણો શું છે આ JN.1 વેરિયન્ટના? એના એ જ લક્ષણો છે: તાવ આવે, ગળું ખરાબ થવું, નાક વહેવા લાગવું, માથામાં દુખાવો થવો, પણ આમાં માઇલ્ડ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિમ્ટમ્સ પણ થાય છે, એટલે પેટ ખરાબ રહેવું. પેટની દરેક પ્રક્રિયાઓ છે, જે પાચન કરવાની કે પછી ગેસ પાસ કરવાની, આ બધી પ્રક્રિયાઓમાં આપણને કંઈક પ્રોબ્લેમ આવી શકે છે જે નોર્મલ નથી એવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે આ વેરિયન્ટના લીધે. પણ મેક્સિમમ પેશન્ટ્સને માઇલ્ડ અપર રેસ્પિરેટરી સિમ્ટમ્સ એટલે ગળું ખરાબ થવું, નાક વહેવું, થોડોક તાવ આવો, એવા લક્ષણો જોઈને જ પછી એ 4-5 દિવસમાં ઠીક થઈ જાય છે. એમને હોસ્પિટલાઇઝેશનની જરૂરત નથી પડતી. એટલે હાશ, આપણે ચિંતા કરવાની જરૂરત નથી. પણ ચિંતા કોને કરવાની જરૂરત છે? આપણા ઘરમાં રહેતા વડીલોને, એવા વ્યક્તિઓને જેમને બીજા રોગ છે. અને એટલે જ આપણે કયા પ્રિકોશન લેવાના કે વડીલોને કહેવાનું કે હમણાં થોડો ટાઈમ માસ્ક પહેરીને જ બહાર નીકળો. એવા કોમોર્બિડ પેશન્ટ્સ છે એમને કહેવાનું માસ્ક પહેરીને બહાર નીકળો. આપણામાંથી કોઈને જો અગર શરદી, ઉધરસ, ખાંસી, તાવ કે આવા કોઈ પણ સિમ્ટમ્સ દેખાય છે જે કોવિડની નજીક ના હોય કે પછી બીજા કોઈ પણ રોગના સિમ્ટમ છે, તો આપણે માસ્ક પહેરીને બહાર નીકળવું. અત્યારે આપણે કામ ધંધા બંધ નથી કરી શકતા, પણ માસ્ક પહેરીને જઈ શકીએ છીએ જેનાથી આપણો ચેપ બીજા કોઈને ના લાગે. એના સિવાય રેગ્યુલરલી હાથ ધોવાના, હાથ સેનિટાઈઝ કરવાના, ક્લીન એન્વાયરમેન્ટમાં રહેવાનું, અને જો ક્રાઉડેડ પ્લેસીસમાં હોય તો એ વેન્ટિલેટેડ રાખવાની, 1-2 બારીઓ ખુલ્લી રાખવાની. ઓફિસમાં અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે બારીઓ ખુલ્લી રાખીશું તો પણ આપણા માટે સારું જ રહેવાનું છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને ખબર પડી ગઈ હશે કે JN.1 નવો વેરિયન્ટ છે, એ વેરિયન્ટની આપણે ચિંતા કરવાની જરૂરત છે કે નહીં, અને એનાથી બચવા આપણે શું કરવાનું. આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે: નોલેજ ઇઝ પાવર. જ્યાં આગળ જ્ઞાન છે ત્યાં આગળ ભય નથી. અને તમને JN.1 નું જ્ઞાન મળી ગયું હોય તો બસ આવું જ જ્ઞાન મેળવવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.